P24 ન્યૂઝ ગુજરાત। સુરતના સિંગણપુર ડભોલી વિસ્તારમાંથી આધાર કાર્ડ અપડેટ કરવાના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે। આ કેસમાં આરોપીઓ નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામા બદલી રહ્યા હતા। ખાસ કરીને વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચીમન પટેલની નકલી સીલ અને સહીનો ઉપયોગ કરીને આ છેતરપિંડી ચાલી રહી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હિમાંશુ કુશવાહા અને તેના સહયોગીઓ આધાર કાર્ડમાં ઓડિશાનું સરનામું રજીસ્ટર કરાવતા હતા, જેથી તેઓ ઓડિશા સરકારની યોજનાઓનો લાભ લઈ શકે। મહિલાઓના આર્થિક લાભ માટે ઓડિશા સરકારની એક વિશેષ યોજના ચલાવવામાં આવી છે, જેમાં આરોપીઓ નકલી દસ્તાવેજો બનાવીને મહિલાઓને લાભ આપવાનું કાવતરું ઘડી રહ્યા હતા। પોલીસે હિમાંશુ કુશવાહાની ધરપકડ કરી છે અને તેની પાસેથી લેપટોપ, કોર્પોરેટરની નકલી સીલ, આધાર કાર્ડ અને અન્ય નકલી દસ્તાવેજો જપ્ત કર્યા છે। હાલમાં આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે, જેમાં અન્ય આરોપીઓ અને કેસ સંબંધિત અન્ય પુરાવાની શોધ કરવામાં આવી રહી છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।